વડોદરાના ગોત્રી સ્મશાન બહાર ગઈકાલે રાત્રે કચરાપેટીમાંથી સળગેલી હાલતમાં શંકાસ્પદ અવશેષો મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। અવશેષો જોવા માટે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી। જોકે સ્થાનિકોના આક્ષેપ મુજબ જાણ કર્યા બાદ પણ પોલીસને સ્થળ પર પહોંચવામાં આશરે 1 કલાકનો સમય લાગ્યો હતો। બાદમાં પોલીસે સ્થળ પર પહોંચી શંકાસ્પદ અવશેષો કબજે લઈ તપાસ શરૂ કરી હતી। હાલ આ સળગેલા અવશેષો મનુષ્યના છે કે પછી કોઈ પશુના તે અંગે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યાંના સ્થાનિકો દ્વારા અમને જાણવા મળ્યું કે મુક્તિધામની બહાર કચરાની પેટીના અંદર એક સૌ અર્ધ ભરેલી હાલતમાં છે। અમે જ્યારે અહીંયા આવ્યા ને અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે એક સૌ એ મનુષ્યનું છે કે પશુનું છે એ તપાસનો વિષય છે। પોલીસને અમે જાણ કરી છે, એ આઈને તપાસ કરશે, પણ અર્ધ ભરેલી હાલતમાં એ અહીં મુક્તિધામની બહાર કચરાપેટીના અંદર પડ્યો હતો। સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે જ્યારે મનુષ્ય હોય કે પશુ હોય એનું મૃત્યુ થયા પછી એને મોક્ષ મળવો એનો અધિકાર બનતો હોય, ત્યારે એવા તો કેવા લોકો હતા કે એવા તો કેવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો હતા કે જેમને આ જે કઈ બી વસ્તુ હોય મનુષ્ય કે પછી પશુ એને આવી રીતે કચરાપેટીના અંદર સળગાઈને છોડી દીધું, અને એ પણ અર્ધ સળગે એ રીતે। એટલે અમે સ્થાનિક લોકોને સાથે રાખી